શ્રી દશામા વ્રત કથા અષાઢ મહિનાની અમાસ, જેને દિવાસોપડ કહેવાય છે, થી શરૂ કરીને 10 દિવસ સુધી શ્રી દશામાનું પવિત્ર વ્રત કરવામાં આવે છે. આ વ્રત જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરવા અને સુખ સમૃદ્ધિ મેળવવા માટે રાખવામાં આવે છે. રાજા સેન્હલ અને રાણી રૂપમતી. પ્રાચીન સમયમાં એક સમૃદ્ધ નગરમાં રાજા સેન્હલ અને રાણી રૂપમતી રાજ કરતા હતા. તેમની પાસે અપાર ધનદોલત, નોકરચાકર અને વૈભવ હતો. આ બધી સંપત્તિને કારણે રાજાના મનમાં ખૂબ જ અહંકાર આવી ગયો હતો. એક દિવસ રાણી રૂપમતી પોતાના મહેલના ઝરૂખામાંથી બહાર જોઈ રહ્યા હતા. તેમણે નદી કિનારે કેટલીક ગરીબ સ્ત્રીઓને એકત્રિત થઈને પૂજા કરતી જોઈ. ઉત્સુકતાથી રાણીએ પોતાની દાસીને મોકલીને પૂછપરછ કરાવી. દાસીએ આવીને જણાવ્યું કે આ સ્ત્રીઓ પોતાની ગરીબી અને મુશ્કેલીઓ દૂર કરવા માટે દશામાનું વ્રત કરી રહી છે. તેઓ પોતાના હાથ પર 10 ગાંઠ વાળો પવિત્ર સૂત્રનો દોરો બાંધે છે. રાણી રૂપમતી પણ આ વ્રતથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે પણ પૂરી શ્રદ્ધાથી માતાજીનું વ્રત લીધું અને વિધિપૂર્વક પૂજા કરીને પોતાના હાથ પર 10 ગાંઠ વાળો પવિત્ર દોરો બાંધ્યો. રાજાનું અભિમાન અને દશામાનો કોપ. જ્યારે રાજા સેન્હલે રાણીના હાથમાં એ સાદો સૂત્રનો દોરો જોયો, ત્યારે તે હસવા લાગ્યા અને બોલ્યા, તું આટલા મોટા સામ્રાજ્યની રાણી છે, તારે આવા ગરીબોના વ્રતની અને દોરાની શું જરૂર છે? પોતાના અહંકારમાં રાજાએ રાણીના હાથમાંથી એ પવિત્ર દોરો બળપૂર્વક ખેંચીને તોડી નાખ્યો અને જમીન પર ફેંકી દીધો. દશામા રાજાના અહંકાર અને પોતાના પવિત્ર દોરાના અપમાનથી અત્યંત ક્રોધિત થયા. તે જ રાત્રે માતાજીએ રાજાના સ્વપ્નમાં આવીને ચેતવણી આપી. તે મારી નિંદા કરી છે અને પવિત્ર દોરાનું અપમાન કર્યું છે, તેથી હવે તારી સારી દશા, ભાગ્ય વિદાય લેશે અને આજથી તારી માઠી, ખરાબ દશા શરૂ થશે. મુશ્કેલીઓ અને દુઃખનો સમય. માતાજીના કોપના કારણે જોતજોતામાં રાજાના દિવસો બદલાઈ ગયા. એક શક્તિશાળી પાડોશી રાજાએ ચડાઈ કરી અને રાજા સેન્હલનું આખું રાજ્ય છીનવાઈ ગયું. રાજા અને રાણીને જીવ બચાવવા જંગલ ભટકવું પડ્યું. તેઓ જ્યાં પણ જાય ત્યાં મુશ્કેલીઓ પીછો નહોતી છોડતી. ભૂખતસથી વ્યાકુળ રાજા જે અન્નને અડતા તે કોયલો બની જતું અને કૂવાનું પાણી પણ સુકાઈ જતું. તેમણે એક મિત્રના ઘરે આશરો લીધો, તો ત્યાં મિત્રના ઘરનો કિંમતી હાર ગાયબ થઈ ગયો અને રાજા પર ચોરીનો ખોટો આક્ષેપ લાગ્યો અને તેમનું ભારે અપમાન થયું. પસ્તાવો અને સુખની પુનઃપ્રાપ્તિ. વર્ષો સુધી અસહ્ય દુઃખો સહન કર્યા પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ. તેમને પોતાનું અભિમાન અને રાણીનો દોરો તોડવાની ઘટના યાદ આવી અને તેમણે હૃદયપૂર્વક પસ્તાવો કર્યો. જ્યારે ફરીથી અષાઢ મહિનો આવ્યો, ત્યારે રાજા અને રાણીએ નદી કિનારેથી પવિત્ર માટી લાવીને દશામાની મૂર્તિ બનાવી. તેમણે પૂરી નમ્રતા અને સાચા હૃદયથી 10 દિવસનું કઠિન વ્રત કર્યું અને માતાજી પાસે પોતાની ભૂલોની ક્ષમા માંગી. રાજાનો સાચો પસ્તાવો અને ભક્તિ જોઈને દશામા પ્રસન્ન થયા અને તેમને માફ કરી દીધા. માતાજીની કૃપાથી રાજાની માઠી દશા દૂર થઈ. જીતેલા રાજાએ તેમનું રાજ્ય પાછું સોંપી દીધું